મધરા રોડ સોંદલ ધામ આપણે જાય છે અત્યારે. મધરા વાળો રોડ છે. જો કેટલો વરસાદ છે, ચારે બાજુ પાણી પાણી દેખાય છે તમને. ચોમાસું થઈ જાય છે. અત્યારે રસ્તો ચાલુ છે, પાણી થોડા નીચે ઉતરી ગયા છે, રસ્તો ચાલુ છે અત્યારે. તો આપણે જાય છે, પણ જો તમારી નજર સામે છે, ચારે તરફ પાણી પાણી દેખાય છે. બહુ વરસાદ છે અત્યારે આ બાજુ, ખૂબ વરસાદ છે. જય સોનલમાં, જય સોનલ ધામ. અત્યારે આપણે આપણી ગાડીમાં જ જઈએ છીએ સોનલ ધામ. ચારે બાજુ ખેતર છે, એમાં પાણી ભરાવાના છે વરસાદના. ફૂલ વરસાદ હતો ત્યારે પાણી હતું, તે રસ્તો બંધ હતો. અત્યારે પાણી થોડા નીચે ઉતરી ગયા છે એટલે રસ્તો ચાલુ થઈ ગયો છે. આપણે અંદરના રસ્તે છે, હાઈવે ઉપર નથી. તેમનું વ્યૂ જોવો. સાઈડ લઈ લીધી ને તો શું કરવું? આ બસ ધીરે ધીરે કાઢીએ તો શેડ તો બરાબર જ છે. રસ્તો બીજો, હવે આપણે આ ખોટા રસ્તે આવ્યા છે. આ ચોક આવી ગયો જો હવે. હાલ આપણો આ રસ્તો આપણે છે ને આમથી સીધે આવતા હોય. હવે કેમ છે? હા આમ જ આમ બરાબર જ જાય. દેવાભાઈ પી માલમ ઓ ખાનવા લાવ આ તો મારી કબજો કરવા માંડ્યા તે માલમ એટલે ખારવા કહેવાય. ખારવા તપાસ કરવી પડે અમારે. છે ને હા કરે એડમિશન લેવા ગયો ને એક જણા કે ભાઈ મેં ટ્રાન્સફર કરાવવા, હું ટ્રાન્સફર કરાવ આયા ને મજા આવી ગઈ. હા બેને હથખડો થઈ જાય. તારે 25 કિલોમીટર પેલા મારે મેં રહી જ નથી. રસ્તે અલગ દિશામાં ગયા. ઓલી બાજુ ચોક છે, આયા આવશે ચોક એ રહ્યો 8000 દેખાય. ગાડી રાખી એટલે ભલે આ ડોફા અને બીજી પેલા ખાલી જ ના જવાનું. આ ઓલી સાઈડ થી આવ્યા હતા આપણે. આ જ રસ્તો ત્યાં સીધો રસ્તો તો જો આ ગાડી આમ પડી ને આ જગત પકડાઈ ગઈ. બાકી તો અહીંથી આપણે આવ્યા ચોક હતો, ફૂલ ચોક. બધી કબજો કરવા માંડ્યા હવે ધીરે ધીરે. આપણે એક રૂમ લઈ લઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે માં સોનલમાના મંદિરે. આ પાર્કિંગ એરિયા છે. આપણે પાર્કિંગમાં ગાડી રાખીશું ને એથી મંદિરમાં માતાજીના દર્શન કરવા જાશું આપણે. તો આ છે માં સોનલમાનું મંદિર, મધરા ગામમાં આવેલું છે તે. તો આ સોનલમાના મંદિરમાં અંદર આપણે આજે પ્રવેશ કરી ગયા છે. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીશું. આ છે મંદિરનું આખું વ્યૂ. તો ચાલો આપણે મંદિરમાં જઈએ માતાજીના દર્શન કરવા. આ બાજુથી આ ફરતું મંદિરનું વ્યૂ છે. આ સામે ચાની પ્રસાદી છે. આ માં સોનલમાં મધરાના. જય સોનલમાં.
સોનલમાના દર્શન કરી લેશું. આપણે ધન્યતા પામશું. સોનલમાના આશીર્વાદ લઈ ને આપણે પ્રસાદ લેવા જશું. તો આ ફરતું આખા મંદિર સોનલમાનું મંદિર છે. આ શ્રી સોનલમાં. તો હવે આપણે આ બાજુ પક્ષી જોઈએ. જ્યાં બતક છે ત્યાં બધાની સાથે હોય બતક. કેટલા બધા બતકો છે. જો લોકો એને પાણી પીવા પણ ત્યાં જ આવે છે બધા. બધા લોકો સાથે બતક રમે છે. બતકો છે સોનલમાના મંદિરની અંદર છે. આ શ્રી બનુમાની સમાધિ છે. આ આ છે મા મોગલમાનું મંદિર. આપણે મોગલ માતાના મંદિર આવી ગયા. મધરા મોગલધામ જે મોગલ માતાનું મંદિર છે ત્યાં આપણે આવી ગયા છે. સામે દેખાય છે તે મા મોગલમાનું મા સોનલમાનું મંદિર છે. સોનલધામ આ તેમનું મંદિર છે. ફરતું વ્યૂ છે. આ જે પ્રસાદી હોલ છે આ પ્રસાદી હોલ છે. તો આપણે સોનલમાના દર્શન કરી લીધા છે. તો ચાલો ફરી આપણે ગાડીમાં બેસી અને ફરી પાછા આપણે રિટર્ન થઈ જઈશું. તો બધાને જય સોનલમાં, જય શ્રી રામ. ચાલો ફરી પાછા આવતા વિડીયોમાં મળશું આપણે.